માણસા નગરપાલિકાની ચૂંટણીને લઈને તો આ ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। માણસા શહેર કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ વાઘેલાએ ભાજપ પર ધાકધમકી અને પ્રલોભનો આપવાનો આરોપ લગાવ્યો। મહિપાલસિંહે આરોપ લગાવ્યો કે ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવે છે, ઉમેદવારી રદ કરાવી નાખવાની ધમકી આપે છે, સાથે રૂપિયા લઈને ફોર્મ પરત ખેંચી લેવાની પણ ઓફર આપે છે। તો બીજી તરફ કોંગ્રેસના આ જ આરોપોને ભાજપે નકાર્યા। માણસા ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ સાથે ચૂંટણી લડે છે। કોઈને વ્યક્તિગત અનુભવ થયો હશે પણ ભાજપ કોઈને ધમકાવતું નથી। ઉમેદવારોના ફોર્મ કોઈ નિયમ વિરુદ્ધ જઈને રદ ન કરાવી શકે। આરોપ નહીં પણ સનાતન સત્ય છે કે એમના આગેવાનોને મોકલીને ધાક ધમકી કેસ કરાવવાના, પછી બીજી બીક કે તમારું ફોર્મ અમે કેન્સલ કરાવીએ છીએ, પુરાવા હોવા છતાં કે અમે પુરાવા કઢાવી દઈશું અંદરથી। આટલી બધી હીન કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે। પૈસા લઈ લો, પાછું ખેંચી લો, અમે તમારું ફોર્મ કેન્સલ કરાવીએ છીએ, પેનલ તોડીએ છીએ અને મારી પેનલમાં એ બધા જ વ્યક્તિઓએ શું કહેવાય સિંગલ ગેરડીટ જઈને વાતો આ કરી છે પૈસાથી બધી રીતના। લોકશાહી છે, કોઈને જે બોલવું હોય બોલે। એમને એવા અનુભવ થયા હશે તો એ કહેતા હશે, પણ હું અનુભવનો નહીં માનતો કે એમના અનુભવ થયા હોય। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ પ્રકારે કોઈનારું વર્તન પણ ના કરે અને કોઈના ફોર્મ કાયદાના જોગવાઈ છે, ત્યારે કોઈનું ફોર્મ તમે કોઈનું સીધું રદ કરી શકો એવી કોઈ જોગવાઈ છે? તમને પૂછું છું પત્રકાર છે, એવી કોઈ જોગવાઈ નથી।